હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું બાલવાટિકાથી માંડીને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને ઉપયોગી એવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે અને આની અંદર વાત કરવા જઈ રહ્યા છે એસએસએ ગુજરાતની અંદર આપણો જે યુનિક આઈડી છે, બરાબર। યુનિક આઈડી જે કેટલા નંબરનો હોય છે, કેટલી સંખ્યાનો? 18 આંકડાવાળો નંબર। આ 18 આંકડાવાળો નંબર છે ને વારંવાર 18 આંકડાવાળો નંબર છે એની વારંવાર જરૂર પડતી હોય છે। આ દરેક વિદ્યાર્થીનો અલગ અલગ આવે છે, બરાબર। તો જો તમે ઘણી વખત કોઈક ઇમ્પોર્ટન્ટ ફોર્મ ભરતા એક ઇમરજન્સી જરૂરિયાત પડતી હોય, બરાબર, અને તમે તમારા સાહેબને ફોન કરો છો, બરાબર, તો કદાચ એ સ્કૂલ પર હાજર ના હોય કે ઘરે કે ગમે તે, કદાચ ઇન્ટરનેટથી થોડા દૂર હોય કે ગમે તે હોય, બરાબર, તો એ તમને તાત્કાલિક આપી શકતા નથી અને કદાચ તમે આચાર્ય સાહેબનો કોન્ટેક્ટ કરો તો ત્યાં પણ તમને થોડી વાર રહીને પછી મળે એવું લાગે છે। તો તમે તાત્કાલિક એ જો નંબર તમારો જોવો હોય ને મેળવવો હોય તો કઈ રીતે મેળવી શકાય? અને તમારા જે નામ છે અંદર તમારો એસએસસીમાં તમારું નામ છે એની અંદર વિગતોમાં કઈ ખોટ છે, કયા સ્પેલિંગ ફોલ્ટ છે એ તમે જાતે જોઈ શકો છો। આ વિડીયોની અંદર હું તમને એ બતાવવાનો છું, બરાબર। અને આ માત્ર વાત કરી રહ્યો છું ધોરણ બાલવાટિકાથી માંડીને 12મા ધોરણના વિદ્યાર્થીઓ સુધી, બરાબર। તો હવે તમે કોઈ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરો છો, દાખલા તરીકે હમણાં સ્કોલરશિપ શિષ્યવૃત્તિનું ફોર્મ છે, બરાબર, પછી સીઈટીનું આવશે, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે, એનું પણ ફોર્મ ભરવાનું થશે, તો તમારા 18 આંકડાના નંબરની વારંવાર જરૂરિયાત પડશે। આવા ઘણા બધા ફોર્મ હોય છે, બરાબર, સ્કોલરશિપના છે, નમો લક્ષ્મી છે, ઘણા બધા। તો આની અંદર તમારે પોતે જરૂરિયાત પડતી હોય છે અને આ માહિતી તમારે મેળવવી જોઈએ તો કઈ રીતે મેળવવાની? તો સૌપ્રથમ તમારે શું કરવાનું રહેશે? તો તમારે એસએસએ ગુજરાત આવું લખી દેવાનું છે ગૂગલ ક્રોમમાં અને તમે સૌથી ઉપરની વેબસાઇટ છે એની પર પહોંચી જશો અને એ વેબસાઇટ પર પહોંચશો એટલે એની પર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરશો એટલે સમગ્ર શિક્ષા એક આવું ઇન્ટરફેસવાળું ખુલી જશે, બરાબર। હવે એની પરથી જઈને તમારે ક્યાં જવાનું રહેશે? તો અહીંયા લખેલું છે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ એવું લખેલું છે, બરાબર। આ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ એવું બટન દેખાય છે, એની પર તમારે એ ઇમેજ પર ક્લિક કરવાનું રહેશે। વાસ્તવમાં આ હાઇપર લિંક છે વેબસાઇટનું, હું અહીંયા ક્લિક કરી દઉં છું, બરાબર। તો આ ધીમે વેબસાઇટ ખુલશે, બરાબર। હવે અહીંયાથી જે તે શિક્ષક છે, બરાબર, એ શિક્ષક મિત્રો છે એ અહીંયાથી પોતાનો યુઝર નંબર નાખશે, પાસવર્ડ નાખશે, કેપ્ચરા નાખશે અને લોગિન થશે ત્યારે પોતાની સ્કૂલમાં જઈને તમને આપી શકશે। તમારે થર્ડ પાર્ટી એટલે કે માન લો તમે વાલી છો અને વાલી છો કે સ્ટુડન્ટ છો તો તમે પોતે પણ દેખી શકો છો કોઈ પણ શાળાનો, તમારી એટલી શાળાની કોઈ પણ શાળાનો નંબર દેખી શકો છો। કઈ રીતે દેખી શકો છો એ તમને કહી દઉં। અહીંયા આ બટન છે એ શું બતાવે છે કે તમે કેટલા ધોરણ સુધી કઈ સ્કૂલમાં ભણ્યા એની આખી હિસ્ટ્રી બતાવે। અહીંયા 18 આંકડાવાળો નંબર નાખી દેશો તો તમને એ બતાવશે, દેખો 18 ડિજિટ નંબર એવું લખી દીધું છે ને, બરાબર। એ હવે તમારે એમ કહે છે કે અહીંયા નાવ યોર સ્ટુડન્ટ આઈડી, તમારો સ્ટુડન્ટ આઈડી જાણવો હોય તો અહીંયા ક્લિક કરો, બરાબર। તો આપણે અહીંયા હું તમને ક્લિક કરીને બતાવું લાઈવમાં, બરાબર। તો અહીંયા હું આ ક્લિક કરી રહ્યો છું। હા, મેં લખેલું તેની પર ક્લિક કરી દીધું, બરાબર। તો અહીંયા આ ખુલી ગયું છે બટન। હવે આ બટન ખુલી ગયું છે, આની અંદર કેટલી રીત છે? તમારે ઓલરેડી એની અંદર 3 રીત છે। તમારો નંબર જાણવાની કેટલી રીતો છે? 3 રીતો છે। કઈ છે એ તમને સમજાવી દઉં। દાખલા તરીકે આ 1 નંબરની છે, આ 2જા નંબરની, આ 3જા નંબરની, પણ 3જા નંબરની બેસ્ટ છે। શું કરવાનું? સૌપ્રથમ તમારું આધાર નંબર હોય, જે તે ઉમેદવારનું નંબર જાણવો છે એ તમારો આધાર નંબર હોય, એ આધાર નંબર કાર્ડ છે એની અંદર લખી દેવાનો, બરાબર। આપણે જે અંકોવાળો છે 12 ડિજિટવાળો એ લખીને પછી અહીંયાથી સર્ચ મારવાનું રહેશે, બરાબર। તો સર્ચ મારશો એટલે તમારું જે અહીંયા ડિટેલ છે આખી આવી જશે। તમે કઈ સ્કૂલમાં ભણી રહ્યા છો, તમારા આચાર્ય કોણ છે, એનો કોન્ટેક્ટ નંબર શું છે, તમારું નામ એ અને તમારો 18 આંકડાવાળો નંબર ને બધી જ વિગત આવી જશે, બરાબર। તો છતાંય એના પછી બીજો ઓપ્શન છે, કદાચ એવું બની શકે કે આ આધાર નંબર કદાચ કોઈકે ઓનલાઈન કરનાર વ્યક્તિએ 0 મારીને ચડાવી દીધેલો છે અને તમારો આધાર ઓનલાઈન કરેલું નથી, બરાબર, એસએસસીમાં, તો તમારે કઈ રીતે મેળવવું? તો એના પછી બીજો ઓપ્શન છે એની પર જઈશું। બીજા ઓપ્શન પર શું કરવાનું છે? દાખલા તરીકે સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટમાં દેખવા જઈએ તો એક્ઝામ્પલ છે ધવલ નામનો સ્ટુડન્ટ છે, બરાબર। તો આપણે પ્રથમ 3 અક્ષર લખવાના રહેશે, બરાબર। આ મેં ધવલ લખ્યું અને ફાધરનું નામ દાખલા તરીકે પ્રિન્સ છે તો મેં PRI લખ્યું, 3 જ અક્ષર લખવાના। મધરનું નામ દાખલા તરીકે શીતલ છે તો આ મેં બસ આખું વધારે નહીં લખવાનું। પછી સરનેમ એની જે કંઈ આવતી હોય, બરાબર। દાખલા તરીકે ઉદાહરણ તરીકે ચૌહાણ છે તો CH આ લખી દીધું મેં। એ લખ્યા પછી હું અહીંયાથી આને
સરચાલીસ એટલે આવું જે નામ મેચ થતું હશે ને એસએસએ આખા ગુજરાતની અંદર જેટલા પણ બાળકો છે અહીંયા શો થશે એના પરથી તમે તમારું બાળક ખોળી કાઢશો કે ભાઈ આ બાળક મારી મમ્મીનું નામ આ છે, દરેકની મમ્મીના નામ અલગ અલગ હશે ને એ રીતનું અંદર આવી જશે, આખું લિસ્ટ આવી જશે, બરાબર. 3, 4, 5 જે હોય એ, બરાબર. ઘણા આમ તો 1, 2 જ હોય છે, એટલું બધું રેર કેસમાં મેચ થતું નથી હોતું, પણ એ બધાની યાદી આવી જાય. એમાંથી તમારો 18 આંકડાવાળો નંબર તમે મેળવીને ફોર્મ ઓનલાઈન કરી શકો છો તાત્કાલિક, કોઈ પણ આચાર્ય કે શિક્ષકને ફોન કર્યા વગર. છતાં પણ તમને એમ થાય છે કે નહીં ભાઈ મારે એવું નથી કરવું. હવે તમે અહીંયા ફોર્મ ભરી રહ્યા છો કોઈ થર્ડ પાર્ટી, એટલે કે તમે ઓનલાઈન સેન્ટર પર ફોર્મ ભરી રહ્યા છો અને કોઈક મિત્રએ તમને ફોર્મ એપ્લાય કરવા કીધું છે, તમારી મિત્ર એમને ફોન કરો છો અને કોન્ટેક્ટ થતો નથી તમારાથી, બરાબર, જે તમારો ઓનલાઈન સેન્ટર હોય ત્યાં, તો તમે એ બાળકનું કઈ સ્કૂલમાં ભણે છે એ તમને ખબર હોય તો તમે એ જિલ્લો પસંદ કરી શકો છો. દાખલા તરીકે બરોડા છે કે તો બ્લોક પસંદ કરી શકો છો, તો કયો હાલોલ લાગશે, કયું લાગશે, એની સ્કૂલ છે તો કઈ છે સ્કૂલ, બાળકનું નામ છે, એની જન્મ તારીખ છે, આ વસ્તુ મારીને તમે સર્ચ કરી શકો છો, બરાબર. પણ સૌથી બેસ્ટ ઓપ્શન કહી દઉં તો આધાર નંબરવાળો. આધાર નંબર 99.99% આધાર કાર્ડ અપલોડ કરેલા હોય છે, એટલે કે નંબર ઓનલાઈન કરેલા હોય છે, બરાબર, એસએસએની અંદર. એટલે એનાથી તમે મેળવી શકો છો અને આ રીતે તમારું ફોર્મ ભરતા અચકાતા હોય એ સારી રીતે સીધી રીતે તમે પૂર્ણ કરી શકો છો. એમાં કોઈ નામમાં કોઈ મિસ્ટેક હોય એ પણ જોઈ શકો છો, જાણી શકો છો અને ભવિષ્યમાં સુધારી શકો છો. કેમ કે ધોરણ 10 પાસ થતા પહેલાં આ વિગત સુધારવી જરૂરી હોય છે. ના સુધારો તો બાળકને આગળ જતાં અગવડતા પડતી હોય છે. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો. જય હિન્દ.